સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો, તો આજનો આપણો જે વિડીયો લેક્ચર છે એ છે મેનેજરિયલ રોલ બાય હેનરી મિન્સબર્ગ. હવે હેનરી મિન્સબર્ગ હતા એક મેનેજમેન્ટ ઓથર હતા કે જેમણે મેનેજરના જેટલા પણ રોલ હોય એમને ડિફરન્ટ પાર્ટમાં ડિવાઈડ કર્યા છે. તો આ ક્વેશ્ચન એક આઈએમપી ક્વેશ્ચન છે, એટલે એમાં તમે પ્રોપર કોન્સન્ટ્રેટ કરજો, બરાબર? તો શું છે આ બધું ડીપમાં સમજીએ કે કયા કયા રોલ છે જે મેનેજરે પ્લે કરવાના હોય છે. તો શું કીધું, સૌથી પહેલાં આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન. હેનરી મિન્સબર્ગ મેડ અ સર્વે ઓન અ મેનેજર રોલ. બરાબર, મેનેજરિયલના રોલ ઉપર હેનરી મિન્સબર્ગે એક સર્વે કર્યો. ઇન હિઝ સર્વે હી ઇન્ક્લુડેડ 5 ડિફરન્ટ ટાઈપ ઓફ ઓફિસર્સ. એના સર્વેમાં એણે 5 ડિફરન્ટ પ્રકારના ઓફિસરને ઇન્ક્લુડ કર્યા. એન્ડ કમ ટુ કન્ક્લુઝન ધેટ, અને એ કન્ક્લુઝન ઉપર આવ્યા કે ધેર ઇઝ અ સિમિલારિટી ઇન ધ બિહેવિયર ઓફ મેનેજર એટ ઓલ લેવલ. દરેક લેવલના જે કંઈ પણ મેનેજર છે એમાં એના બિહેવિયરમાં અમુક સિમિલારિટી છે, એટલે કે સમાનતા છે. પછી શું કીધું, મિન્સબર્ગ સ્ટેટેડ ધેટ ધેર આર 10 ડિફરન્ટ રોલ. એટલે મિન્સબર્ગે પછી એના બિહેવિયરને ઓબ્ઝર્વ કરી અને 10 પ્રકારના ડિફરન્ટ રોલ આપ્યા છે, વિચ આર બ્રોડલી ડિવાઇડેડ ઇન્ટુ 3 કેટેગરી. સૌથી પહેલાં મેનેજર જેટલું એનું બિહેવિયર ઓબ્ઝર્વ કરી અને મેનેજરના રોલને મેઇનલી પહેલાં 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા. 3 મેઇન કેટેગરી, જે 3 કેટેગરી નીચે ABC કરીને આપી છે. પછી 3 કેટેગરીની અંદર પણ સબ કેટેગરી આવે છે, એટલે ટોટલ તમારા 10 રોલ થશે મેનેજરના. ઓકે, તો બધી કેટેગરી આપણે ડીપમાં ડિસ્કસ કરશું. ચલો, તો મેઇનલી 3 પાર્ટ કયા છે? ઇન્ટરપર્સનલ રોલ, ઇન્ફોર્મેશનલ રોલ એન્ડ ડિસિઝનલ રોલ. તો એક એક કરીને બધું જોઈએ. તો સૌથી પહેલો જે રોલ છે એ છે ઇન્ટરપર્સનલ રોલ. સૌથી પહેલો જે રોલ મેનેજરે ભજવવાનો હોય છે અકોર્ડિંગ ટુ મિન્સબર્ગ એ છે ઇન્ટરપર્સનલ રોલ. હવે ઇન્ટરપર્સનલ એટલે શું થાય? ધીસ કેટેગરી ઇન્ક્લુડ પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન એન્ડ આઈડિયા. હવે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન એટલે બે વ્યક્તિની વચ્ચે જ્યારે થતું હોય ને એને કહેવાય ઇન્ટરપર્સનલ. 2 કે 2થી વધુ વ્યક્તિઓ વચ્ચે આપણે વાતચીત કરીએ તો 2 કે 2થી વધુ વ્યક્તિઓ વચ્ચે કરીએ તો એ કહેવાશે ઇન્ટરપર્સનલ. એટલે આ કેટેગરીમાં કેવું ઇન્ક્લુડ થશે કે ઇન્ફોર્મેશન તમારે, આઈડિયા તમારે આપવાના છે, એ બધા રોલ આની અંદર આવશે. તો ઇન્ટરપર્સનલની અંદર પણ પાછા 3 રોલ આપેલા છે. ઓકે, તો ઇન્ટરપર્સનલ રોલમાં શું ઇન્ક્લુડ થશે? તો કે ઇન્ફોર્મેશન અને આઈડિયા પ્રોવાઈડ કરવાનું છે. તો એ ઇન્ફોર્મેશન ઇન્ટરપર્સનલની અંદરનો પહેલો પાર્ટ છે ફિગર હેડનો રોલ. મેનેજરે ફિગર હેડનો રોલ ભજવવાનો. હવે ફિગર હેડ એટલે શું થાય તો જોઈએ, એમાં રીડ કરીએ તો કે મેનેજર ઇઝ ટુ બી અ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન. મેનેજરે શું એક સોર્સ ઓફ ઇન્સ્પિરેશન બનવાનું છે ફોર ધ અધર ઇન અન ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનમાં બીજા માટે મેનેજરે એક ઇન્સ્પિરેશનનો સોર્સ બનવાનું છે. He has to give appointment to people or attend a social occasion of the employee or give a greeting to them. એટલે કે ફિગર હેડમાં એક મેનેજરે રોલ મોડલ બનવાનું છે કે એમાં કે બધાને ગ્રીટિંગ, કોઈ પણ ઓકેઝન હોય તેને અટેન્ડ કરવાનો છે, પછી બધાને ગ્રીટિંગ્સ કરવાનું છે, કોઈ પણ લીગલ ડોક્યુમેન્ટ એ સાઇન કરે છે, તો એ વસ્તુમાં ફિગર હેડ એક રોલ મોડલ તરીકે કામ કરે છે કે આખા ઓર્ગેનાઇઝેશનના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કહી શકીએ આપણે. તો એક ઇન્સ્પિરેશન બને છે બીજા માટે મેનેજર, સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ફોર ધ ઓર્ગેનાઇઝેશન. પછી બીજાને પીપલને સોશિયલ જે કંઈ પણ ઓકેઝન હોય એમાં ગ્રીટિંગ્સ કરે છે. એના એક્ઝામ્પલ આપ્યા છે જો, તો કે વેડિંગ ઓફ એમ્પ્લોયી અને ઓપનિંગ ઇવેન્ટ, કોઈ પણ ઇવેન્ટ હોય તો એ બધું અટેન્ડ કરે છે ઓર્ગેનાઇઝેશન વતી, ઓન બિહાફ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. ઓકે, એટલે એ રીતે એ ફિગર હેડનો રોલ પ્લે કરે છે. રેડી? હવે પછી આગળ શું છે? સેકન્ડ રોલ જે કીધો છે એ છે લીડરનો રોલ. લીડર એટલે થાય છે નેતા. તો નેતાનો રોલ કઈ રીતે ભજવે છે? તો કીધું છે ધ મેનેજર શુડ પ્રોવાઈડ અ મોટિવેશન ટુ હિઝ સબઓર્ડિનેટ. જે કંઈ પણ એના સબઓર્ડિનેટ છે એણે મોટિવેશન આપવાનું છે. હી શુડ પ્રોવાઈડ પ્રોપર ડાયરેક્શન ટુ ધેમ. કેમ કે આપણને ખબર છે કે ડાયરેક્શન, આપણે ફંક્શન ઓફ મેનેજમેન્ટ તો સ્ટડી કરી ગયા, બરાબર ને, લાસ્ટ વિડીયો લેક્ચરમાં. તો એમાં જોયું હતું કે લીડરશિપ છે એ ડાયરેક્શનનો જ એક પાર્ટ છે. તો જ્યારે પણ ડાયરેક્શનની યાદ કરીએ છીએ આપણે, દોરવણી યાદ કરીએ છીએ, તો લીડરશિપ, મોટિવેશન, કમ્યુનિકેશન આ બધું આપણે યાદ આવે. તો જે કંઈ પણ લીડર છે એનો રોલ શું હોય તો કે મોટિવેટ કરવાનું એમ્પ્લોયીને, પછી એને પ્રોપર ડાયરેક્શન આપવાનું, ડે ટુ ડે કમ્યુનિકેટ કરવાનું. તો એ કામ પણ
મેનેજરનું જ છે, એ જ મેનેજરનો રોલ છે અને એ ઇન્ટરપર્સનલની અંદર જ ઇન્ક્લુડ થશે. તો ડાયરેક્શન ટુ ધેમ બાય રેગ્યુલરલી ડુઈંગ ડિસ્કશન વિથ ધેમ, એટલે એની સાથે રેગ્યુલરલી ડિસ્કશન કરવાનું છે મેનેજરે, એટલે એ રીતે એ લીડરનો રોલ પ્લે કરે છે. ઓકે, નેક્સ્ટ થર્ડ જે રોલ છે એ છે લાયસનનો રોલ. લાયસન એટલે શું થાય? આ અલગ વર્ડ છે આપણા માટે, પણ જોઈએ એમાં શું કીધેલું છે. તો કે મેનેજર હેઝ ટુ ગેટ ઇન ટચ વિથ આઉટસાઇડ પીપલ. હવે આમાં મેનેજર છે આઉટસાઇડના માણસો સાથે, આઉટસાઇડ જે પીપલ છે એની સાથે ટચમાં રહેવાનું છે, એની સાથે કમ્યુનિકેશન કરવાનું છે. he have to establish outside network because outside environment also affect a business. કેમ કે બિઝનેસ છે એકલું કોઈ દિવસ કામ કરી શકે નહીં, એની ઉપર એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એની અસર થતી જ હોય છે. તો આઉટસાઇડ પીપલ જે કંઈ પણ છે, જો એને એક્ઝામ્પલમાં આપ્યું છે, હી શુડ ગીવ ઇન રિમેન ટચ વિથ સપ્લાયર, જે આપને રો મટીરિયલ પ્રોવાઈડ કરે છે, પછી ગવર્મેન્ટ ઓફિસર કે જે રૂલ્સ રેગ્યુલેશન બનાવે છે, જેને આપણે ટેક્સ પે કરવાનું છે એની સાથે ટચમાં રહેવાનું છે, પછી લેબર એસોસિએશન, એ બધા સાથે આઉટસાઇડ જે કંઈ પણ પાર્ટી છે એ પણ આપણા બિઝનેસને અસર કરે છે, તો એની સાથે કોન્ટેક્ટમાં રહેવાનું મેનેજરે, એને એ રોલને કહેવાય છે લાયસનનો રોલ. ઓકે, તો આમાં આઉટસાઇડ પાર્ટી સાથે આપણે મેનેજરે છે કોન્ટેક્ટમાં રહેવાનું છે, એટલે એ પણ એનો એક રોલ છે, કાર્ય છે. રેડી? હાલ પછી એટલે આ હતું ઇન્ટરપર્સનલ રોલ, કે ઇન્ટરપર્સનલમાં આપણે મેનેજરે પીપલ સાથે, આઉટસાઇડ એન્વાયરમેન્ટ સાથે કમ્યુનિકેટ કરવાનું છે અને એ વાત આમાં કરેલી છે. અને સેકન્ડ છે, હવે બીજો રોલ આવે છે મિન્સબર્ગનો, એ છે ઇન્ફોર્મેશનલ રોલ. ઇન્ફોર્મેશનલ રોલની અંદર પણ પાછળ 3 કેટેગરી પડે છે. ફર્સ્ટ હતું આપણે ઇન્ટરપર્સનલની અંદર 3 કેટેગરી હતી, અને સેકન્ડ છે ઇન્ફોર્મેશનલ, એની અંદર પણ પાછી 3 કેટેગરી છે. તો ઇન્ફોર્મેશન એટલે શું આપને ખબર જ છે કે માહિતી બધી, તો ઇન્ફોર્મેશનલ રોલની અંદર બધી માહિતી વિશે જ વાત કરવામાં આવેલી હશે. ઇટ ઇન્ક્લુડ અ પ્રોસેસિંગ ઓર એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન, જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપણે ફર્સ્ટ હતું ઇન્ટરપર્સનલ રોલમાં આપણે કલેક્ટ કરી છે ઇન્ફોર્મેશન, તો અહીંયા પ્રોસેસ કરવાની છે અને એને એક્સચેન્જ કરવાની છે. જે પાર્ટીને આ ઇન્ફોર્મેશન નેસેસરી હોય, હેલ્પફુલ હોય, એને એ પ્રોવાઈડ કરવાની છે. તો એ બધા રોલ અહીંયા ડિસ્કસ કરેલા છે. તો ઇન્ફોર્મેશનલની અંદર પહેલો પોઈન્ટ શું છે? મોનિટરનો રોલ. મોનિટર એટલે રિસીવ, ક્લાસમાં હોય ને મોનિટર આપણે, તો મોનિટરનું કામ શું હોય છે? તો કે રિસીવ કરે છે બધી માહિતી. મેનેજર હેઝ ટુ ગેટ ઇન્ફોર્મેશન ફ્રોમ આઉટસાઇડ ઓર્ગેનાઇઝેશન લાઇક કોમ્પિટિટર એન્વાયરમેન્ટ, રેગ્યુલરલી મોનિટર ઇટ, એટલે જે કાંઈ પણ એન્વાયરમેન્ટ છે એને મોનિટર કરવાનું છે, જ્યાંથી જે માહિતી મળે છે એ લેવાની છે. તો આપણે એમ થાય કે મેડમ અહીંયા મોનિટર હતું, તો આગળ પણ એવું આવી ગયું છે કે લાયસનનો રોલ તો હતો, તો લાયસનમાં આપણે ગેટ ઇન ટચ વિથ આઉટસાઇડ પીપલ, આઉટસાઇડ પીપલ સાથે ટચમાં રહ્યા છીએ આપણે, એની સાથે ઇન્ટરપર્સનલ બિહેવિયર આપણે મેન્ટેન કર્યું છે, કે જેથી કરીને આપણે ફ્યુચરમાં ક્યારેક માહિતીની જરૂર પડે ઇન્ફોર્મેશનની, તો ઇન્ફોર્મેશન આપણે લઈ શકીએ. એટલે આમાં આપણે ગેટ ઇન ટચ વિથ આઉટસાઇડ પીપલ, આમાં ખાલી આપણે એ બધા સાથે નેટવર્ક ક્રિએટ કર્યું છે, બરાબર. અને અહીંયા છે આપણે ઇન્ફોર્મેશન નેસેસરી જે જોઈએ છે એ કલેક્ટ કરીએ છીએ. રેડી? ક્લિયર? એટલે મોનિટર જે ફર્સ્ટ રોલ છે એ છે એમાં ઇન્ફોર્મેશન આપણે ગેધર કરશું, કલેક્ટ કરશું. એ પછી ઇનસાઇડ હોઈ શકે, આઉટસાઇડ હોઈ શકે, કોઈ પણ પાર્ટી પાસેથી આપણે ઇન્ફોર્મેશન જે આપણે જોઈએ છે કલેક્ટ કરશું મોનિટરમાં. મોનિટર પણ ક્લાસમાં કલેક્ટ કરતું હોય ને, બધું અસાઇનમેન્ટ કલેક્ટ કરે, કોઈ પણ માહિતી છે એ કલેક્ટ કરવાનું જ કામ કરે છે. તો એટલે રિસીવરનો રોલ છે કે ઇન્ફોર્મેશન ગેધરિંગનો રોલ છે. સેકન્ડ છે ડિસેમિનેટર. હવે ડિસેમિનેટર છે એ ઉપરનું છે, ડાયરેક્ટ ઓપોઝિટ છે, એટલે એમાં હવે ઇન્ફોર્મેશન આપવાની છે, પ્રોવાઈડ કરવાની. ફર્સ્ટમાં મોનિટરમાં રિસીવ કર્યું હતું, ડિસેમિનેટરમાં આપણે આપશું. તો કેમ કે ઇન્ફોર્મેશન લીધી હોય કોઈ મેનેજર, તો એ જે પાર્ટીને હેલ્પફુલ છે એને પ્રોવાઈડ ના કરીએ તો કંઈ કામની છે નહીં. એટલે આમાં આપણે ઇન્ફોર્મેશન છે એ જે તે પાર્ટીને પ્રોવાઈડ કરશું જેને એ હેલ્પફુલ છે. આફ્ટર ગેધરિંગ ઓલ ઇન્ફોર્મેશન, રિક્વાયર ઇન્ફોર્મેશન, હી હેવ ટુ સેન્ડ ઇટ ટુ કોન્સર્ન પર્સન, જે રિલેટેડ પર્સન છે, કન્સર્ન મીન્સ જે રિલેટેડ પર્સન છે એને પ્રોવાઈડ કરવાની છે, રિલેટેડ ડિપાર્ટમેન્ટ છે એને પ્રોવાઈડ કરવાની છે. તો એ કઈ રીતે પ્રોવાઈડ કરશે? તો એને એક્ઝામ્પલ આપ્યા છે કે બાય ડુઈંગ મીટિંગ, બાય લેટર, બાય મેલ, કોઈ પણ રીતે એ પ્રોવાઈડ કરી શકે છે. તો જે કાંઈ પણ માહિતી છે જે નેસેસરી છે પ્રોવાઈડ કરવી એ બધી આપવાની છે. એ રોલ પણ મેનેજરનો જ છે, એટલે એને કહેવાશે ડિસેમિનેટર રોલ, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાનો રોલ. ઓકે,
એના પછીનો થર્ડ છે સ્પોક્સ પર્સન. હવે સ્પોક્સ પર્સન એટલે શું થાય? આ વર્ડ પણ નવો છે. તો એમાં શું કહે છે? ઇન ધીસ રોલ અ મેનેજર પ્રોવાઈડ ઓર્ગેનાઇઝેશન રિલેટેડ ઇન્ફોર્મેશન ટુ ધ આઉટસાઇડ. હવે ઉપરના જે બે રોલ હતા ને, મોનિટર અને ડિસેમિનેટર. મોનિટરમાં આપણે શું કર્યું? ઇન્ફોર્મેશન ગેધર કરી, કલેક્ટ કરી. ડિસેમિનેટરમાં આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી જેને જોતી હતી એને. પણ સ્પોક્સ પર્સનમાં ઓલી જે કલેક્ટ કરી હતી એ જ ડિસેમિનેટરમાં આપણે પ્રોવાઈડ કરી હતી, બરાબર. પણ સ્પોક્સ પર્સનમાં આપણે ઓર્ગેનાઇઝેશન રિલેટેડ માહિતી છે ને, આપણી જે માહિતી, એ માહિતી આપણે બીજાને પહોંચાડશું. સમજાણું? આ ડિસેમિનેટરમાં તો શું હતું? જે કલેક્ટ કરી છે એ જ પ્રોવાઈડ કરીએ છીએ, જ્યારે આમાં આપણા સ્પોક્સ પર્સનમાં આપણા ઓર્ગેનાઇઝેશનની માહિતી આપણે બીજાને આપીએ છીએ. જો એમાં શું કીધું છે? ઇન ધીસ રોલ અ મેનેજર પ્રોવાઈડ ઓર્ગેનાઇઝેશન રિલેટેડ ઇન્ફોર્મેશન ટુ આઉટસાઇડ પાર્ટી. આઉટસાઇડ પાર્ટી જે કંઈ પણ છે, આઉટસાઇડ પાર્ટી આપણને ખબર છે, એક્સટર્નલ કે ગવર્મેન્ટ છે, પછી આપણા ક્રેડિટર છે, સપ્લાયર છે, એ બધાને ઇન્ફોર્મેશન જોતી હોય કે કંપની છે એનો કેટલો પ્રોફિટ છે, કઈ રીતે વર્ક કરે છે, એ બધાને એ માહિતી જોતી હોય છે. તો એ માહિતી પ્રોવાઈડ કરવાની છે આઉટસાઇડ પાર્ટીને, એને કહેવાશે સ્પોક્સ પર્સનનો રોલ. રેડી? It give a satisfactory information to various group who influenced by his organization. કે આપણા જે બિઝનેસ છે, આપણો જે ઓર્ગેનાઇઝેશન છે, એનાથી જે માણસો છે ઇન્ફ્લુએન્સ થાય છે, જેને અસર થાય છે આપણા ઓર્ગેનાઇઝેશનની, એ બધાને સેટિસ્ફેક્ટરી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે. જરૂરિયાત એને જેટલી જરૂરિયાત છે એટલી માહિતી પ્રોવાઈડ કરવાની છે. પછી શું આગળ કીધું છે? હી અસ્યોર ગવર્મેન્ટ ધેટ, એને ગવર્મેન્ટને અસ્યોરન્સ આપવાની છે, એટલે ખાતરી આપવાની છે ધેટ કે ઓર્ગેનાઇઝેશન પેઇંગ ટેક્સ. જો ટેક્સ લાયેબલ હોય તો ગવર્મેન્ટને કહેવાનું છે અમે ટેક્સ પે કરીએ છીએ. હી અસ્યોર ઇન્વેસ્ટર ધેટ હિઝ ઓર્ગેનાઇઝેશન ડુઈંગ પ્રોપર યુઝ ઓફ ધેર મની. એટલે જે ઇન્વેસ્ટર છે, જેણે એમાં ઇન્વેસ્ટ કર્યું છે, શેર હોલ્ડર હોય, ક્રેડિટર હોય, કોઈ પણ હોય, તો એમને એ પ્રોવાઈડ કરવાનું કે જે એમણે જે મની ઇન્વેસ્ટ કર્યા છે એનું પ્રોપર યુટિલાઇઝેશન થાય છે, બરાબર. તો એને બધા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ બધા બતાવવા પડે છે. તો આઉટસાઇડ પાર્ટીને ખ્યાલ પડે કે બિઝનેસ છે જે ઓબ્જેક્ટિવ માટે બન્યું છે એ જ ઓબ્જેક્ટિવ માટે કામ કરે છે. તો એક્ઝામ્પલ આપ્યું છે બાય ઓર્ગેનાઇઝિંગ કોન્ફરન્સ ઓર બાય ગિવિંગ સર્ક્યુલર. એટલે આ બધી વસ્તુ કઈ રીતે આઉટસાઇડ પાર્ટીને જાણ કરશે? તો કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરશે, કે ઇન્ટરનલ મેટર હોય તો સર્ક્યુલર પ્રોવાઈડ કરીને, એ રીતે એ લોકો સ્પોક્સમેનનો રોલ પ્લે કરે છે. રેડી? પછી એટલે બે રોલ આપણે ડિસ્કસ કરી લીધા, ઇન્ફોર્મેશનલ રોલ, ઇન્ટરપર્સનલ રોલ. અને થર્ડ જે મેઇન રોલ છે એ છે ડિસિઝનલ રોલ. એટલે ઉપરના બેમાં 3 આવી ગયા, હવે પાછળ 4 વધ્યા છે, કેમ કે ટોટલ 10 રોલ પ્લે કરવાના છે. 3 ને 3 6 તો થઈ ગયા, હવે બાકીના જે 4 વધ્યા છે એ ડિસિઝનલ રોલની અંદર ઇન્ક્લુડ થશે. તો ઇન્ટરપર્સનલ રોલ પછી ઇન્ફોર્મેશનલ રોલમાં આપણે ઇન્ફોર્મેશન વિશે જ માહિતી બધી કલેક્ટ કરી છે. હવે ડિસિઝનલ રોલમાં શું કરવાનું છે? ફાઇનલી આપણે ડિસિઝન લેવાનું છે. ઇટ ઇન્ક્લુડ યુઝ ઓફ ઇન્ફોર્મેશન ફોર ટેકિંગ ડિસિઝન. જે કંઈ પણ માહિતી આપણે લીધી ઉપરના બે રોલમાં, કે બરાબર, એનું બેસ્ટ યુટિલાઇઝ કરી અને આપણે ડિસિઝન લેવાનું છે એઝ અ મેનેજર. તો એની અંદર 4 રોલ આપણે ડિસ્કસ કરીએ. પહેલો છે ઓન્ટરપ્રિન્યોરનો રોલ. ઓન્ટરપ્રિન્યોર કેને કહેવાય? તો કે જે સમથિંગ ન્યૂ કરે, સમથિંગ ઇનોવેટિવ કરે, એને કહેવાશે ઓન્ટરપ્રિન્યોર. ઓકે? તો કાઉન્સમાં લખ્યું છે કે ઇનિશિએટ ધ ચેન્જ, કોઈ ચેન્જ લઈ આવે, એને કહેવાય ઓન્ટરપ્રિન્યોર. તો મેનેજર છે એક ઓન્ટરપ્રિન્યોરનો રોલ પણ પ્લે કરે છે. કોઈ વસ્તુ નવીન લઈ આવવાની હોય તો એ લઈ આવે છે. અંદર શું ડિસ્કસ કર્યું છે? મેનેજર મસ્ટ રેડી ફોર ઇમ્પ્લિમેન્ટિંગ ન્યૂ આઈડિયા. કોઈ પણ એનો એમ્પ્લોયી છે ન્યૂ આઈડિયા પ્રોવાઈડ કરે છે, કોઈ પણ વ્યક્તિ જ્યારે ન્યૂ આઈડિયા પ્રોવાઈડ કરે તો એ ન્યૂ આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મેનેજરે ઓલવેઝ રેડી રહેવું જોઈએ. he have to accept and invite new idea. એણે ન્યૂ આઈડિયા બધા પાસેથી ઇન્વાઇટ કરવા જોઈએ. કોઈ એની સાથે શેર કરે તો એને એક્સેપ્ટ કરવા જોઈએ ફ્રોમ ધ એમ્પ્લોયી, વિચ ઇમ્પ્રૂવ ગ્રોથ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. કેમ કે કંઈક ઇનોવેટિવ તમે કરશો, ન્યૂ આઈડિયા તમે લઈ આવશો, તો જ તમારો ગ્રોથ થશે, ઓર્ગેનાઇઝેશન ગ્રો કરશે. એટલે ઓન્ટરપ્રિન્યોરનો રોલ જ્યારે પ્લે કરીએ છીએ ત્યારે કંઈક ઇનોવેટિવ કરીએ છીએ, ન્યૂ આઈડિયા ઇન્વાઇટ કરીએ છીએ અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. એટલે આમાં તમારે કીવર્ડ ન્યૂ આઈડિયા અને ઇનોવેશન જ યાદ રાખવાનું છે. એટલે આ રોલ થયો આમાં ડિસિઝન. પછી સેકન્ડ રોલ છે ડિસ્ટર્બન્સ હેન્ડલર. જ્યાં કંઈ પણ ડિસ્ટર્બન્સ થાય તો એને હેન્ડલ કરવાનું કામ કોનું છે? મેનેજરનું. તો ડિસ્ટર્બન્સ હેન્ડલર એટલે કે ડિસ્ટર્બન્સને હેન્ડલ કરવાની છે. કઈ કઈ જાતની ડિસ્ટર્બન્સ હોઈ શકે છે? તો એમાં ડિસ્કસ કરેલું છે કે
મેનેજર હેવ ટુ ટેક ચાર્જ એટલે એણે એ વસ્તુની જવાબદારી લેવાની છે વેન ઓર્ગેનાઇઝેશન ફેસ અ ડિફિકલ્ટી, જ્યારે ઓર્ગેનાઇઝેશન છે કોઈ પણ જાતની ડિસ્ટર્બન્સ કે ડિફિકલ્ટી ફેસ કરે છે ત્યારે મેનેજરે ટેક ચાર્જ એટલે એણે એનો ચાર્જ લેવાનો છે, એણે એ વસ્તુ હેન્ડલ કરવાની છે. ઇન ધીસ કેસ જો બરાબર, એટલે પાછું અગેન રીડ કરીએ આપણે એકવાર કે મેનેજર હેવ ટુ ટેક અ ચાર્જ વેન ઓર્ગેનાઇઝેશન ઓર હિઝ ટીમ, આ સાથે જ લઈ લેવાનું છે કે જ્યારે ઓર્ગેનાઇઝેશન કે એની ટીમ કોઈ પણ વસ્તુની ડિફિકલ્ટી ફેસ કરતા હોય. ઇન ધીસ કેસ મેનેજર હેવ ટુ પ્લે રોલ ઓર ટુ સોલ્વ ધ ડિફિકલ્ટી, એટલે કંઈક એની ટીમને ડિફિકલ્ટી થઈ છે, ઓર્ગેનાઇઝેશનને ડિફિકલ્ટી થઈ છે, તો મેનેજરે ટ્રાય કરવાની છે એને સોલ્વ કરવાની. ઓકે, એક્ઝામ્પલ આપ્યું છે હી હેવ ટુ ટ્રાય ટુ સોલ્વ અ વર્કર્સ સ્ટ્રાઇક પ્રોબ્લેમ, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, એટલે આવી ઘણી પ્રોબ્લેમ થતી રહેતી હોય ઓર્ગેનાઇઝેશનમાં કે વર્કર સ્ટ્રાઇક ઉપર હોય, એને વેજ રિલેટેડ અમુક ઇસ્યુ હોય કે કોઈ પણ ઇસ્યુ હોય તો એને સોલ્વ કરવાની, કેમ કે આ વસ્તુ ડિસ્ટર્બ કરે છે. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી જાય તો એ પણ આપણા ઓર્ગેનાઇઝેશનને સ્મૂથ રન ના કરી શકીએ આપણે. તો આ બધી જે કંઈ પણ ડિફિકલ્ટી આવે છે એને સોલ્વ કરવાનું ટ્રાય કોણ કરશે? મેનેજર. તો એ ડિસ્ટર્બન્સ હેન્ડલર એટલે હેન્ડલ કરવાનું કામ પણ મેનેજર જ કરશે. એના પછીનો રોલ છે રિસોર્સ અલોકેટર, એટલે નામ જ કહી દે છે કે રિસોર્સિસ જે છે એને અલોકેટ કરવાના છે, વહેંચવાના છે. મેનેજર હેઝ ટુ ટેક અ ડિસિઝન, મેનેજરે ડિસિઝન લેવાનો છે કયો? તો કે રિગાર્ડિંગ હાઉ મચ રિસોર્સિસ હેવ ટુ અલોકેટ, કેટલા રિસોર્સિસ આપવા. હવે રિસોર્સિસ ઘણા પ્રકારના હોય, 6 એમાં આપણે સ્ટડી કરીએ ને બધા રિસોર્સિસ છે કે મેન હોય, મની હોય, મટીરિયલ હોય, બધી વસ્તુ પ્રોવાઈડ કરવાની છે. તો હાઉ મચ રિસોર્સિસ હેવ ટુ અલોકેટ વેર, કેટલા એક તો રિસોર્સિસ આપવા કયા ડિપાર્ટમેન્ટની, હાઉ મચ કેટલા આપવા, પછી વેર એટલે ક્યાં આપવા છે, ઇન વોટ પ્રપોર્શન કેટલા પ્રપોર્શનમાં આપવા છે, હેવ ટુ અલોકેટ. ઓકે, તો મેનેજરે આ ડિસિઝન લેવાનું છે, એટલે ડિસિઝનલ રોલમાં આવ્યું છે કે મેનેજર હેઝ ટુ ટેક ડિસિઝન રિગાર્ડિંગ હાઉ મચ resources have to allocate, where to allocate, in what proportion have to allocate. means he always try to best utilize જેટલા પણ રિસોર્સિસ છે, મેન હોય, મટીરિયલ હોય, કોઈ પણ વસ્તુ છે એનું બેસ્ટ યુટિલાઇઝ કરવાનું, બેસ્ટ અલોકેટ કરવાનું ટ્રાય કરે છે. પછી એ ફિઝિકલ હોય, ફાઇનાન્શિયલ હોય કે હ્યુમન રિસોર્સિસ હોય, આ બધી વસ્તુને બેસ્ટલી અલોકેટ કરવાની છે. તો એક્ઝામ્પલ આપ્યું છે કે ફંડ અલોકેશન, પછી અસાઇન ટાસ્ક ટુ સ્ટાફ એટસેટ્રા, એટલે ફંડ કયા ડિપાર્ટમેન્ટને કેટલા અલોકેટ કરવાના છે, પછી જેટલા પણ વર્કર છે એને કયું ટાસ્ક સોંપવાનું છે, કેટલા પ્રપોર્શનમાં સોંપવાનું છે, બધું કામ કોણ કરશે? મેનેજર કરશે. એટલે રિસોર્સ અલોકેટરનું કામ ડિસિઝનલમાં રહ્યું, કેમ કે આમાં પણ ડિસિઝન લેવાનો છે. અને લાસ્ટ જે ફાઇનલ રોલ છે એ છે નેગોશિએટરનું. નેગોશિએટરનું આપણે પ્રોપર ગુજરાતી કરીએ તો એ થાય વાટાઘાટો, એટલે કે સોલ્યુશન લઈ આવવાનું છે કોઈ પણ વસ્તુ. નેગોશિએશન કરીએ ને આપણે, બાર્ગેનિંગ કરીએ કોઈ વસ્તુમાં, તો એને કહેવાય નેગોશિએટ. તો એમાં શું કીધું છે? મેનેજર નીડ ટુ પાર્ટિસિપેટ ઇન નેગોશિએશન, એટલે મેનેજરે નેગોશિએશનમાં પાર્ટિસિપેટ કરવાનું ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી વિથ એમ્પ્લોય ઓર અધર પાર્ટી. કોઈ પણ એમ્પ્લોય સાથે, કે ધારો કે સ્ટ્રાઇક થઈ હોય તો વર્કર્સની કંઈક ડિમાન્ડ હોય, પછી આ બાજુ એમ્પ્લોયરની કંઈક ડિમાન્ડ હોય, તો જે ડિમાન્ડ છે એનું સોલ્યુશન નેગોશિએશનથી આવે. ઓકે, કે સામસામે અમુક વસ્તુ બે મંજૂર કરે તો એ વસ્તુ થાય. એટલે એક્ઝામ્પલ જો એનું આપ્યું છે કે પ્રોડક્શન મેનેજર હેઝ ટુ નેગોશિએટ વિથ સપ્લાયર ઓફ મટીરિયલ, એટલે રો મટીરિયલ જેને પ્રોવાઈડ કરતા હોય કોને? પ્રોડક્શન મેનેજર. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં પ્રોડક્શન મેનેજર હેડ હોય, તો એને સપ્લાયર સાથે નેગોશિએશન કરવું પડે કે આટલી ક્વોન્ટિટીમાં, આવી ક્વોલિટીમાં અમારે રો મટીરિયલ જોઈએ છે, તો ઓલા કદાચ હાયર પ્રાઇસ લઈએ, તો એ વસ્તુમાં એને નેગોશિએશન હંમેશા કરવાનું થાય છે કે આ ટાઈમે મળી જવું જોઈએ, આ ભાવમાં મળી જવું જોઈએ, આ ક્વોન્ટિટીમાં મળી જવું જોઈએ. તો એ બધી વસ્તુનું નેગોશિએશન કરે છે. એટલે આ એક એક્ઝામ્પલ થયું. સેકન્ડ છે પર્સનલ મેનેજર, એટલે કે જે HR મેનેજર છે એને નેગોશિએટ વિથ ધ એમ્પ્લોય ઓન ધ ઇસ્યુ ઓફ ધ વેજ, એટલે એમ્પ્લોય છે હંમેશા વેજ રિલેટેડ એને કંઈક ઇસ્યુ હોય ત્યારે HR મેનેજર છે એ બધી વસ્તુ હેન્ડલ કરે છે, એ પણ નેગોશિએશન કરે છે. એમ એવરી ડિપાર્ટમેન્ટના જે કંઈ પણ મેનેજર છે નેગોશિએશનમાં ઇન્વોલ્વ થાય જ છે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. એટલે આ બધા રોલ છે એ હેનરી મિન્સબર્ગે આપ્યા છે. તો મેનેજરલ રોલ ખાલી એમ પૂછે કે પછી હેનરી મિન્સબર્ગના રોલ પૂછે તો તમારે આ જ ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે. ફાઇનલી આપણે કન્ક્લુઝન જોઈ લઈએ. તો કન્ક્લુઝનમાં શું કીધું છે? સો વી કેન સે ધેટ ટુડેઝ મેનેજર રોલ ઇઝ નોટ લિમિટેડ અપ ટુ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. બરાબર, તો આજના મેનેજરનો રોલ છે ખાલી એટલો લિમિટેડ નથી કે ખાલી ઇન્સ્ટ્રક્શન તમે એને પ્રોવાઈડ કરી દો, એન્ડ ગેટિંગ વર્ક ફ્રોમ ધ એમ્પ્લોય, અને એમ્પ્લોય પાસેથી ખાલી તમે
વર્ક લઈ લ્યો. પછી શું કીધું છે આગળ, હી હેવ ટુ રિટેન એમ્પ્લોયીને રાખવાના છે, જાળવી રાખવાના છે. પછી હેવ ટુ ગેટ નોટ ઓનલી ક્વોન્ટિટેટિવ, એટલે ખાલી ક્વોન્ટિટેટિવ વર્ક લઈ લેવાનું નથી, પણ બટ ક્વોલિટેટિવ વર્ક, જે ક્વોલિટીવાળું વર્ક તમારે લેવાનું છે. ફ્રોમ ધ એમ્પ્લોયી હી હેવ ટુ ફેસ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ચેલેન્જીસ ઓલ્સો, એટલે એક્સટર્નલ જે કંઈ પણ ચેલેન્જીસ આવે છે એ બધું ફેસ કરવું પડે. એટલે ખાલી આજનો જે મેનેજર છે એનો રોલ છે એ ઘણો બ્રોડ થઈ ગયો છે, અને એ રોલ બધા આપણે ડિસ્કસ કર્યા છે. ઓકે, આમાં કોઈને કાંઈ ઇસ્યુ હોય, કંઈ ન સમજાતું હોય, તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, આમાં કોમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.